શું તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેમને ઘરે પહોંચતા જ વાઈફાઈના પાસવર્ડની જરૂર પડે છે? તો મિત્રો, યાદ રાખજો કે ફોન ડિસ્કનેક્ટ થાય તો માત્ર ડેટા જાય, પરંતુ જો પરિવાર ડિસ્કનેક્ટ થાય ને તો આખું બાતલ જાય. એક વાત છે, એક છોકરો મોઘીદાટ ગાડીમાં ઘરે આવે છે. પિતા એને પૂછ્યું કે બેટા, આજે સાથે જમીશ ને? છોકરો ફોનમાં જોતા જોતા કહે છે કે ના પપ્પા, મારે ઓનલાઈન મીટિંગ છે, ઘણું કામ છે. મિત્રો, એ છોકરાની પાસે ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ હતા. પણ જ્યારે એ જ રાત્રે એની તબિયત બગડે છે ને, એનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે, ત્યારે તેની પાસે બેસીને એનું માથું દબાવવા વાળો કોઈ ફોલોઅર્સ નથી, માત્ર તેના માતા પિતા તેની પાસે છે. મિત્રો, ઓનલાઈન દુનિયામાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે લોકો આપણી બાજુમાં બેઠા છે, એમનો અવાજ પણ આપણે સાંભળતા નથી. નોટિફિકેશન ચેક કરવાના ચક્કરમાં આપણે આપણા જે પોતાના લોકો છે તેમનો પ્રેમ મિસ કરી દઈએ છીએ. સ્ક્રીન ટાઈમ ઓછો કરીએ અને ફેમિલીનો ટાઈમ વધારીએ, કારણ કે જિંદગીના સાચા કનેક્શન બ્લુ ટીકમાં નહીં પણ મા બાપની આંખોમાં હોય છે. તમે જોઈ રહ્યા છો ટોક વાત. હું છું વિષ્ણુ જોશી. ટોક વાત એટલે સંઘર્ષ અને સંવાદની વાત.